નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ હશો. અને ખાસ પ્રથમ રાઉન્ડ એક્ઝામ નજીક આવી રહી છે, તો મારા ખ્યાલ મુજબ તો બધા એની પ્રિપેરેશનમાં જ હશો, ખરું ને? કદાચ પ્રિપેરેશન ન શરૂ કરી હોય તો પ્રિપેરેશન શરૂ કરી દેવાની છે. અને તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણું પહેલા સેમેસ્ટરનો જેટલો કોર્સ છે એ બધો પૂર્ણ થઈ ગયો છે. અત્યારે જે વિડીયો લેક્ચર તમને મળે છે તે રિવિઝન માટે છે, બરાબર? એટલે આપણે પાઠની ઉપર છેલ્લી માહિતી જોઈશું. આજે આપણે પ્રકરણ 8 એની આપણે માહિતી લેવાના છીએ. આપણું પ્રકરણ 8 જે છે એ બંધારણમાં આવે છે, બરાબર? મેં તમને પહેલાં જ લેક્ચરમાં વાત કરી હતી કે આપણા જે સામાજિક વિજ્ઞાન વિષય છે એ સામાજિક વિજ્ઞાન વિષયમાં 3 ભાગ પડે છે. 3 ભાગ: ઇતિહાસ, બંધારણ અને ભૂગોળ. ઇતિહાસ એટલે ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી ગઈ છે એને લગતી બધી માહિતી. બંધારણ એટલે આપણા ભારત દેશનું તંત્ર ચલાવવા માટેના જે નિયમો છે, જે માળખા છે, એમના વિશેની માહિતી. અને ભૂગોળ, જેની અંદર આપણી જમીન સપાટી, આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એને લગતી માહિતી આપેલી છે. આજે પ્રકરણ 8 આપણે જે જોવાના છીએ એ છે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. વિદ્યાર્થી મિત્રો, સરકાર છે કાં લોકશાહી હોય કાં રાજાશાહી હોય, પરંતુ આપણે આઝાદી પહેલાંની વાત કરીએ તો એ સમયે રાજાશાહી સરકાર હતી. નાના મોટા દેશી રજવાડાઓ છે ભારતની અંદર હતા, બરાબર? કોઈનું રજવાડું મોટું હોય, કોઈનું નાનું હોય. એ પહેલાંનો આપણે સમય જોઈએ તો મુગલ સલ્તનત ને ગુપ્ત વંશ ને મૌર્ય વંશ ને ચાલુક્ય વંશ ને એ બધી માહિતી જોવા મળે છે કે જે તમે 6થા ધોરણમાં અને 7મા ધોરણમાં શીખી ગયા છો, બરાબર? પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ સમયે આપણે જોઈએ તો એ સમયે સામ્યવાદી સરકાર ને પ્રથમ વિશ્વયુદ્ધ પછી સરમુખ હથિયારશાહી, આવું બધું અસ્તિત્વમાં આવેલું જોવા મળે છે. પરંતુ આપણા દેશની આપણે વાત કરવાની છે તો આપણા દેશની અંદર ભારતને આઝાદી મળી એ પહેલાં રાજાશાહી હતી, એટલે કે ઉત્તરોત્તર વારસો છે પ્રાપ્ત થતો. આજે કોઈ ગાદી પર એક રાજા છે તો એ રાજા મૃત્યુ પામે અથવા તો નિવૃત્તિ લે તો પાછળ એમનો જે સંતાન છે, એમનો જે પુત્ર છે એ ગાદી પર બેસે. આ રીતે રાજાશાહી સરકાર ચાલતી હતી અને રાજાનો જે નિર્ણય હોય એ સર્વમાન્ય રહેતો હતો. પરંતુ આઝાદી પછી પરિસ્થિતિ બદલાઈ અને ભારત દેશની અંદર ભારત દેશે લોકશાહી શાસન પ્રણાલી અપનાવી છે. લોકશાહી શાસન પ્રણાલી એટલે શું? સૌ પ્રથમ તો લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા એ આપણે જોવું હોય, શીખવું હોય તો સૌ પ્રથમ આપણે લોકશાહી એટલે શું તેનો અર્થ છે આપણે જોવો જોઈએ. તો લોકશાહીનો અર્થ થાય છે કે લોકોનું, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું રાજ્ય. તો આપણા ભારત દેશની અંદર લોકોનું, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું રાજ્ય છે. કેવી રીતે? તો કે અત્યારે આપણે એમ કહીએ કે ભાજપ સરકાર ચાલી રહી છે, બરાબર? સમગ્ર જગ્યાએ જ્યાં જ્યાં ઇલેક્શન થાય છે ત્યાં ભાજપનો ભગવો લહેરાય છે. તો ભાજપ સરકારને ચૂંટનાર કોણ? તો લોકો છે. આપણે આપણો કિંમતી મત આપીએ છીએ. તમને ખ્યાલ હશે કે 18 વર્ષની ઉંમર થાય એટલે મત આપવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે, બરાબર? તો 18 વર્ષની ઉંમરે 18 વર્ષની ઉંમર થાય એટલે આપણને મત આપવાનો અધિકાર મળે છે, જેને આપણે પુખ્ત વય મતાધિકાર કહીએ છીએ, બરાબર? તો 18 વર્ષની ઉંમર થાય એટલે આપણે આપણો કિંમતી મત આપી અને આપણને જે પક્ષ જોઈએ છે એ પક્ષને આપણે આપણો વોટ આપીએ છીએ અને એમને આપણે ચૂંટી કાઢીએ છીએ અને એ ચૂંટાયેલો પક્ષ છે એ સરકારની રચના કરે છે. હવે સરકારને નિર્ણય લેવાની અને કાયદાઓનું પાલન કરવાની સત્તા કોણ આપે છે? તો આ બાબત છે એ જે તે દેશની અંદર કેવી સરકાર છે એના પર આધારિત છે. આપણા દેશમાં લોકશાહી સરકાર છે તો લોકો છે મત આપે છે અને લોકો ચૂંટી કાઢે છે, બરાબર? કોઈ દેશની અંદર સરમુખ હથિયારશાહી હોય, પછી સામ્યવાદી સરકાર હોય, તો એ પ્રમાણે એ લોકોનું અલગ અલગ માળખું આપણને જોવા મળે છે. એટલે કે લોકશાહી દેશમાં સર્વોપરી સત્તા છે લોકોના હાથમાં હોય છે, બરાબર? એટલે કે લોકશાહી એટલે લોકો છે પોતાના મત આપીને ચૂંટાયેલા
જે પ્રતિનિધિઓ છે, પોતે મત આપીને જે પ્રતિનિધિઓને ચૂંટી કાઢે છે, એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે સરકાર રચે છે. બીજી સરકાર જે રાજાશાહી, એની આપણે વાત કરી, તેમાં નિર્ણય રાજા અથવા રાણી લે છે અને એ રાજા નિવૃત્ત થાય કે મૃત્યુ પામે પછી વારસદાર તરીકે એનો પુત્ર છે ગાદી પર બેસે છે. બરાબર. અને અત્યારે જેમ આપણે લોકશાહી દેશની અંદર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, એમનું પ્રધાનમંડળ, રાજ્ય લેવલે જોઈએ તો રાજ્યપાલ, મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ, પછી જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રમુખ, તાલુકા કક્ષાએ તાલુકા પ્રમુખ અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં સરપંચ હોય છે. તો એ રીતે એ સમયમાં રાજાશાહી દેશમાં, રાજાશાહીના સમયમાં રાજાઓને સલાહ સૂચન આપવા માટે પણ મંત્રીમંડળ હોતું. બરાબર. અને એ મંત્રીમંડળને અલગ અલગ ખાતાઓ, અલગ અલગ કામની વહેંચણી સોંપવામાં આવતી. જેમ અત્યારે આપણી સરકાર અલગ અલગ ખાતાઓ સોંપે છે. કોઈને નાણાકીય ખાતું સોંપે છે, કોઈને પ્રવાસ પર્યટન ખાતું સોંપે છે, કોઈને વિદેશી નીતિ અંગેનું ખાતું સોંપે છે, કોઈને શૈક્ષણિક ખાતું સોંપે છે, એવી રીતે. તો એવું એક આપણે એક્ઝામ્પલ જોઈએ કે દાખલા તરીકે અકબર રાજાનું નામ તમે સાંભળ્યું હશે. તો અકબરના દરબારમાં 9 રત્ન હતા. બિરબલ, જેનું મૂળ નામ મહેશદાસ ભટ્ટ હતું. પછી ટોડરમલ, જે મહેસૂલ મંત્રી હતા, એટલે કે કર ઉઘરાવતા. રમતનું પાંડે, એટલે કે તાનસેન, જે સિતારવાદક છે ને, સિતારવાદક તરીકે ઓળખાય છે. પછી અબુલ ફઝલ, અકબરનામાના લેખક, બરાબર, અબુલ ફઝલ. પછી અબ્દુલ રહીમ ખાને ખાન, અકબરના શિક્ષક. પછી માનસિંહ, એમના સેનાપતિ હતા. મુલ્લા દો પ્યાઝા, ભગવાનદાસ અને હકીમ હુકામ. આ 9 રત્ન હતા. આ 9ને અલગ અલગ કામ છે સોંપવામાં આવેલ હતું. પછી આપણે લોકશાહીનો અર્થ તો જોયો જ કે લોકશાહીનો અર્થ થાય છે લોકોનું, લોકો વડે ને લોકો માટે ચાલતું અથવા તો લોકો દ્વારા ચાલતું શાસન. તો આવો જે દેશ છે લોકશાહી દેશ, એમાં લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા હોય છે. સરકારનું સ્વરૂપ રાજાશાહી અને લોકશાહી. આપણે અહીંયા લોકશાહી સરકાર ચાલે છે તો આપણે એનું સ્વરૂપ જોઈએ તો અધ્યાત્મ સરકાર એટલે કે પ્રમુખનિષ્ઠ, અને બીજું છે સંસદીય સરકાર. પ્રમુખનિષ્ઠમાં એકતંત્રી સરકાર અને સંઘી સરકાર એટલે કે એકાત્મક અને સમવાયી રાજ્યતંત્ર. સંસદીય સરકારમાં પણ એકાત્મક સરકાર અને સંઘી સરકાર જોવા મળે છે. લોકશાહી સરકારમાં પ્રતિનિધિઓ છે ચૂંટવામાં આવે છે. ચૂંટાયેલા અને બહુમતી ધરાવતા જે પક્ષ હોય છે, એટલે કે બહુમતીથી ચૂંટાઈને આવે, તેમાંથી પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન છે બનાવવામાં આવે છે. અને આ વડાપ્રધાન છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંસદ સભ્યોમાંથી પસંદગી કરી તેમનું પ્રધાનમંડળ રચી અને જુદા જુદા ખાતાની એમને સોંપણી કરે છે. અહીંયા ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો, તમે તમારું નહીં પણ આપણું કહીશ, આપણું સંસદ ભવન છે જોઈ શકો છો, જે દિલ્હીમાં આવેલું છે અને એનું બાંધકામ કંઈક આવું છે. આ સંસદ સભાનો અંદરનો જે હોલ છે, જ્યાં બધા સંસદ સભ્યો સાથે મળે છે, જે આપણે સત્ર કહીએ છીએ ને કે લોકસભાનું સત્ર ચાલુ છે, રાજ્યસભાનું ચાલુ છે, કટોકટીના સમયે બંનેને એકી સાથે બોલાવે, તો એ અહીંયા બધા એકત્રિત થાય છે. બરાબર. પછી હવે આપણે જોઈએ ભારતના બંધારણના 5મા ભાગમાં અનુચ્છેદ 79 થી અનુચ્છેદ 122માં સંસદનું બંધારણ, સંરચના, કાર્યકાળ અને સત્તા વગેરે વિશે વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ સંસદ કેવી રીતે બને છે. તો સંસદમાં લોકસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યસભા હોય છે. બરાબર. અથવા તો એમ પણ લખી શકાય રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. રાજ્યસભા છે એ સંસદનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા છે સંસદનું નીચલું ગૃહ છે. હવે રાજ્યસભા જે છે એમાં કુલ સભ્ય 250 હોય છે અને ગુજરાતની અંદર રાજ્યસભાની 11 સીટ છે. હવે 250 જે કુલ સભ્ય હોય છે એમાંથી 12 સભ્યો રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, એ ચૂંટાઈને નથી આવતા. બરાબર. તો એ 12 સભ્યો કેવા છે? તો એ કોઈને કોઈ ક્ષેત્રમાં નિષ્ણાંત, નિપુણ હોય એવી વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એનું વિસર્જન નથી થતું. એમાંથી અમુક સભ્ય છે એ દર 2 વર્ષે એમાંથી રિટાયર્ડ થાય છે, એટલે કે નિવૃત્તિ પામે છે, અને એટલા જ નવા સભ્ય છે ફરી પાછા ચૂંટાય છે. બરાબર.
તો 12 સભ્ય છે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામે છે, અને જ્યારે 238 સભ્ય છે એમની ચૂંટણી દ્વારા પસંદ થયેલા ઉમેદવાર હોય છે. પછી જોઈએ લોકસભા. લોકસભામાં કુલ 546 સભ્યો, ગુજરાતની 26 બેઠક, ઇંગ્લેન્ડનું હાઉસ ઓફ કોમન્સ એ લોકસભા તરીકે ઓળખાય છે, હાઉસ ઓફ લોર્ડ્સ જેને રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે છે, અને તાજ રાજા રાણી અથવા તો જેને રાષ્ટ્રપતિ તરીકે આપણે ઓળખીએ છીએ. અનુચ્છેદ 79 મુજબ ભારતીય સંઘ માટે એક સંસદ જે રાષ્ટ્રપતિ અને રાજ્યસભા તથા લોકસભાને નામે ઓળખાતા 2 ગૃહની બનેલી હોય છે. વર્તમાન રાજ્યસભા એમાં કુલ સભ્ય સંખ્યા 245 છે હાલમાં, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં જે આપણને આંકડો આપેલો છે એને જ આપણે ફોલો કરવાનો છે, બરાબર. તો પાઠ્યપુસ્તકની અંદર આપણને રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250 આપી છે, તો આપણે 250 જ લખવાની છે, બરાબર. 238 સભ્ય ચૂંટણી દ્વારા પસંદ થયેલા, 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. રાજ્યસભાનો કાર્યકાળ તો એમાંથી 2 વર્ષ એ વિસર્જન ક્યારેય નથી થતું, અને 2 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય છે અને એકલા જ નવા ચૂંટાય છે, અને એક સભ્યની મુદત 6 વર્ષ હોય છે. રાજ્યસભાના સભ્યની યોગ્યતા તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ, સંસદ દ્વારા અયોગ્ય ઘોષિત કરેલ ન હોય, બંધારણની 3જી અનુસૂચિમાં દર્શાવેલ શપથ લેવા જોઈએ, અને ચૂંટણી લડવા માટે તેનું નામ ઓછામાં ઓછા 10 વિધાનસભ્ય દ્વારા પ્રસ્તાવિત કરેલ હોવું જોઈએ. રાજ્યસભાના સભ્યની ચૂંટણી કેવી રીતે થાય છે? તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના ચૂંટાયેલ સભ્ય દ્વારા સમતુલ્યતાના સિદ્ધાંત અને ક્રમિક મત પદ્ધતિ મુજબ ચૂંટણી કરવામાં આવે છે. પછી જોઈએ લોકસભા. લોકસભા પ્રથમ ગૃહ અથવા નીચલું ગૃહ છે અને જે જનતાનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે લોકસભામાં ચૂંટાયેલા જે સભ્યો છે એ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભાની રચના. લોકસભાની સંરચના વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે કે ક્યાં કેટલી સીટ આપવી, જે પ્રમાણે વસ્તી હોય છે એ આધારિત એ નક્કી થાય છે. રાજ્યના ચૂંટણી વિસ્તારમાંથી વધુમાં વધુ 530 સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી અને વધુમાં વધુ 20 અને 2 એંગ્લો ઇન્ડિયન સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ મળેલ ન હોય તેવા, એટલે કે વધુમાં વધુ 2 સભ્યો એવા નિમણૂક કરવામાં આવે છે એંગ્લો ઇન્ડિયન જાતિના, બરાબર. એટલે કુલ કેટલા થાય છે? 552, બરાબર. હવે 530 રાજ્યના સભ્યો, 13 કેન્દ્ર શાસિત પ્રદેશના સભ્યો, એટલે કેટલા થયા? 543, અને 2 એંગ્લો ઇન્ડિયન સભ્યો એટલે થયા 545. તો કુલ સભ્ય છે 545 થાય છે, બરાબર. હવે અહીંયા આપણને એક 546 સભ્યો આપેલા છે કુલ સભ્ય, ત્યાં કંઈક આપણે ડિફરન્સ છે, બરાબર. કુલ 545 થાય છે, એટલે ત્યાં આંક છે આપણે સુધારી નાખવાનો છે, બરાબર. 545 જે આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એ જ આપણે ફોલો કરવાનું છે, એટલે અહીંયા 546 આપેલ છે, ત્યાં સુધારો કરી 545 લખવાનું રહેશે. લોકસભા કેવી રીતે બને છે? રાજ્યની વિધાનસભાની જેમ જે ચૂંટણીઓ યોજાય છે, દર 5 વર્ષે ચૂંટણી થાય છે, અને સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને સંસદમાં ચૂંટવામાં આવે છે. ચૂંટણી લડતા ઉમેદવાર મોટે ભાગે જુદા જુદા રાજકીય પક્ષના હોય છે. બધા સાંસદ મળી લોકસભા બને છે. લોકસભા કેવી રીતે બને છે એ આપણે જોયું. હવે કેવી રીતે શાસક પક્ષ બને છે? લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે, અને જેના પરથી કયા રાજકીય પક્ષના કેટલા સાંસદો છે એ નક્કી થાય છે. જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માંગે તો તેને ચૂંટાયેલા સાંસદની બહુમતી મળવી જોઈએ, અથવા ચૂંટણી બાદ જે પક્ષ અથવા પક્ષી જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હોય તે પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે નિમવામાં આવે છે, અને ભારતના વડાપ્રધાન લોકસભામાં શાસક પક્ષના વડા હોય છે, બરાબર. હવે લોકસભાનો કાર્યકાળ શું છે? લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ, પ્રથમ બેઠકની તારીખથી વિશેષ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્વારા તેનું વહેલું વિસર્જન થાય, અથવા તો કાર્યકાળ લંબાવી પણ શકાય.
એ કેવી પરિસ્થિતિ છે એના પર આધાર. માની લો કે કોઈ કટોકટીનો સમયગાળો ચાલે છે તો રાષ્ટ્રપતિ છે આ કાર્યકાળ 5 વર્ષની જગ્યાએ લંબાવી શકે છે. તો કેટલો લંબાવી શકે? વધુ ને વધુ 1 વર્ષ, અને કટોકટી પૂર્ણ થયા પછી 6 મહિના વધુ ને વધુ લંબાવી શકાય. એટલે કુલ 1.5 વર્ષ જેટલો જ લંબાવી શકાય છે, એથી વધારે નહીં. બરાબર. હવે 1976માં 42માં બંધારણીય સુધારાથી તેનો કાર્યકાળ 6 વર્ષ કરાયો હતો, અને ફરી પાછો 44મો બંધારણીય સુધારો આવે છે જે 1978માં. એ મુજબ લોકસભાનો કાર્યકાળ ફરી પાછો 5 વર્ષનો નક્કી કરવામાં આવે છે. લોકસભાના સભ્યની યોગ્યતા તો જે રાજ્યસભાના સભ્ય માટે હતી એ જ યોગ્યતા અહીંયા લાગુ પડે છે. ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ, સાંસદે માગેલ યોગ્યતા હોય તથા સંસદના કાયદાથી અયોગ્ય સાબિત ન થયેલ હોય, ત્રીજી અનુસૂચિ મુજબ શપથ લેવો જોઈએ, ન્યાયાલય દ્વારા નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરેલ ન હોય, અને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ન ધરાવતો હોય. બરાબર. પછી સંસદનો પ્રશ્નોત્તરી સમય. સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલા પ્રશ્નોત્તરી માટે સમય નક્કી કરવામાં આવે છે, અને પ્રશ્નોત્તરીના માધ્યમથી સંસદ સભ્ય સરકારના કામકાજ વિશેની માહિતી અથવા તો જાણકારી પ્રાપ્ત કરે છે, અને તેના થકી સંસદ કારોબારીને નિયંત્રણમાં રાખે છે. ત્યાર પછી પ્રશ્નના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરે છે. એટલે કે આ જે પ્રશ્નોત્તરીનો સમય છે એ સમય દરમિયાન આ સંસદ સભ્ય બધા સાથે મળેલા હોય છે. બરાબર. તો એ બધા છે એમને જે કામગીરી સોંપેલી હોય છે એ કામગીરી ઉપર વિશ્લેષણ કરવામાં આવે છે, એ કામગીરી તપાસવામાં આવે છે, અને કોઈ જગ્યાએ કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ ક્ષતિ છે નિવારવામાં આવે છે. એટલે કે ખામીઓ પ્રત્યે ધ્યાન દોરવામાં આવે છે. અને આ રીતે લોકોના પ્રતિનિધિઓ જે છે, એટલે કે આ ચૂંટાયેલા સભ્ય જે લોકસભામાં બેસે છે એ લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. એટલે કે લોકોની જે વિચારસરણી છે, પ્રજાના જે વિચારો છે એ વિચારો જાણી શકાય છે, અને એ પ્રમાણે દેશની અંદર જરૂર જણાય ત્યાં આપણી જે શાસન પ્રણાલી છે એની અંદર ફેરફાર પણ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણની અંદર એ જોયું હતું શરૂઆતના એક લેક્ચરમાં કે બંધારણ જે છે એ આપણું બંધારણ, ભારતનું બંધારણ એ લચીલું છે. એટલે કે કોઈ જડતા નથી એમાં. જરૂર જણાય ત્યાં, એટલે કે જરૂર જણાય કે આપણે આપણા બંધારણની અંદર ફેરફાર પણ કરવામાં આવે છે. જે આપણે હમણાં જ આગળ જોયું કે 42મો બંધારણીય સુધારો, એ મુજબ લોકસભાનો કાર્યકાળ 6 વર્ષ કરાયો, ફરી પાછો 44મો બંધારણીય સુધારો થયો 1978માં, અને પુનઃ કાર્યકાળ 5 વર્ષનો થયો. તો એ જ આપણને બતાવે છે કે આપણે જરૂર જણાય ત્યારે બંધારણમાં ફેરફાર પણ કરી શકીએ છીએ. નવા અનુચ્છેદ ઉમેરાય છે, નવા આર્ટિકલ ઉમેરાય છે, અને અમુક અનુચ્છેદ અને આર્ટિકલ જે આપણને એવું લાગે કે આ રદ કરવાની જરૂર છે તે રદ પણ કરવામાં આવે છે. બરાબર. તો આ રીતે લોકોનું પ્રતિનિધિત્વ આ સભ્યો કરે છે, અને લોકોના જે વિચારો છે એ સરકાર સમક્ષ રજૂ થાય છે, અને એ પ્રમાણે લોકો માટે દેશની અંદર સરકાર છે કાર્ય કરે છે. સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યોની મહત્વની જવાબદારી છે. બરાબર. કે જે કંઈ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય, આલોચના થતી હોય, તો એમાં સવાલ પૂછવા, પ્રશ્ન પૂછવા એમની મહત્વની જવાબદારી છે. કોઈ પણ બાબત હોય તો જ્યાં સુધી પ્રશ્ન પૂછવામાં ન આવે ત્યાં સુધી આપણને એનો જવાબ પણ ન મળે, અને એની યોગ્ય જાણકારી પણ આપણને મળતી નથી. એટલે યોગ્ય જાણકારી મેળવવા માટે પ્રશ્ન પૂછવા જરૂરી છે. એ વિદ્યાર્થી મિત્રો, સંસદ હોય કે પછી ક્લાસરૂમ હોય, ક્લાસરૂમમાં પણ અહીંયા શિક્ષક તમને જે માહિતી આપતા હોય, તમને ન સમજાયું હોય કોઈ ટોપિક આ તે, તો તમે જ્યાં સુધી પૂછો નહીં ત્યાં સુધી એ શિક્ષકને ખ્યાલ આવવાનો નથી. એટલે તમને જ્યાં ન જ સમજાતું હોય ત્યાં તમારે પૂછવું જોઈએ. બરાબર. સારા વહીવટ માટે લોકશાહીમાં વિરોધ પક્ષની મહત્વની રચનાત્મક ભૂમિકા હોય છે. હવે વ્યવસ્થિત વહીવટ થાય એના માટે વિરોધ પક્ષ હોવો જોઈએ, એક શાસક પક્ષ ને એક વિરોધ પક્ષ. જેમ કે અત્યારે ભાજપ છે એ શાસક પક્ષ છે, જ્યારે કોંગ્રેસ છે વિરોધ પક્ષ છે. તો ભાજપની સરકાર વ્યવસ્થિત શાસન કરે એ માટે વિરોધ પક્ષ હોવો જરૂરી છે, કારણ કે તો જ એમનું જે કામ થતું હોય એમાં એ ખામી, ત્રુટિ આ તે બધું બતાવે. અને જો વ્યવસ્થિત કામગીરી નહીં કરીએ તો આવતી ટર્મમાં આપણો પક્ષ નહીં ચૂંટાઈ આવે
હારી જશે અને જે વિરોધ પક્ષ છે એ શાસક પક્ષ બનશે, એવી એની અંદર ડર રહે છે અને એના લીધેથી યોગ્ય અને વહીવટી કાર્ય છે થાય છે. બરાબર. એટલે કે લોકશાહીમાં વિરોધ પક્ષ હોય એ અતિ આવશ્યક છે અને વિરોધ પક્ષ નબળો પણ ન હોવો જોઈએ. જો વિરોધ પક્ષ નબળો હોય તો પણ વ્યવસ્થિત કામગીરી થઈ શકતી નથી. લોકસભાનું જે સંચાલન કરનાર હોય છે એને અધ્યક્ષ અથવા તો સ્પીકર કહેવામાં આવે છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ. આ રાષ્ટ્રપતિ છે સંસદનો મૂળભૂત અથવા તો અંગભૂત ભાગ ગણવામાં આવે છે. બરાબર. સંસદના બંને ગૃહોએ પસાર કરેલા ખરડો તેમની સહી પછીથી કાયદો બને છે. વિદ્યાર્થી મિત્રો, તમે 9મા ધોરણમાં આવશો એટલે રાષ્ટ્રપતિ, એમની નિમણૂક કેવી રીતે થાય છે, એમનો કાર્યકાળ શું હોય છે, એમને સત્તા કેટલી છે, એ બધી ડિટેલ 9મા ધોરણમાં ભણવામાં આવે છે. એટલે અત્યારે વિશેષ નહીં કહેતા, પરંતુ આ જે ખરડો શબ્દ આવ્યો છે એટલે ખરડો એટલે શું, તો કે આપણે જે કાયદો બનવાનો હોય એ કાયદાનો કાચો મુસદ્દો અથવા નિયમનો કાચો મુસદ્દો લેખિત સ્વરૂપમાં હોય છે, જે લોકસભામાં રાજ્યસભામાંથી પસાર થાય અને પછી રાષ્ટ્રપતિને સહી કરવા માટે મોકલવામાં આવે છે અને રાષ્ટ્રપતિ એના પર સહી કરે પછી જે ખરડો કાયદો બને છે. એટલે નિયમોનું જે લેખિત સ્વરૂપ છે એ લેખિત સ્વરૂપ જેના પર રાષ્ટ્રપતિની સહી થાય પછીથી જ એ કાયદો છે બને છે. તો આ છે ખરડો. સંસદની બેઠક બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. એટલે કે જરૂર જણાય ત્યારે એ સત્રને બોલાવી શકે છે, જરૂર જણાય ત્યારે સત્રની સમાપ્તિ પણ કરી શકે છે. આપણે આગળ જે જોયું એ પ્રમાણે કે રાષ્ટ્રપતિ છે કટોકટીના સમયે સત્ર છે એ લંબાવી પણ શકે છે અને અમુક વખતે સત્રની સમાપ્તિ પણ કરી શકે છે, એટલે કે સત્ર પૂરું થયું જાહેર પણ કરી શકે છે. તો આ થઈ આપણે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા, એ ચેપ્ટરનું પુનરાવર્તન. પછી અહીંયા આપણને એમાંથી કેટલા અને કેવા પ્રશ્ન પૂછાય છે એ મેં તમને મૂક્યું છે, એ પણ તમે નિરાતે અને વ્યવસ્થિત જોઈ લેજો. એ જોવા માટે તમારે શું કરવાનું છે, વિડીયો જોતી વખતે વિડીયો પુશ કરતો જવાનો છે અને તમારી પાસે જે લીથો છે એ લીથાની અંદર આ બધું છે લખતું પણ જવાનું છે અને એક્ઝામ માટેની જે પ્રિપેરેશન છે પૂરજોશમાં ચાલુ કરી દેવાની છે. બરાબર. આટલા પ્રશ્ન એમાંથી નીકળે છે, ટૂંકા પ્રશ્ન, મોટા પ્રશ્ન, કારણ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, એ બધું અહીંયા મૂકેલું છે, જે તમે વિડીયો પુશ કરતા જજો અને જોતા જજો અને વ્યવસ્થિત વાંચજો. બરાબર. અને આજે અહીંયા આપણો લેક્ચર છે આપણે પૂર્ણ કરીએ છીએ. કોઈને કાંઈ ક્વેરી હોય તો તમે અમને પૂછી શકો છો અને બાકી એક્ઝામ માટેની ફૂલ પ્રિપેરેશન રાખજો. બરાબર. થેન્ક યુ.